નવરાત્રિને ગણતરીના દિવસો બાકી રહ્યા છે તેવામાં નવલખી મેદાન ખાતે આયોજિત થતા VNF 2025 ગરબા મહોત્સવ વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ 2025 જેના ભૂમિપૂજન માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આજે ભૂમિપૂજનનો કાર્યક્રમ યોજાયો। ક્રેડાઈ વડોદરા દ્વારા આયોજિત વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ 2025નો ભૂમિપૂજન સમારોહ યોજાયો હોય મા અંબેના આશીર્વાદ સાથે આ નવરાત્રી ફેસ્ટિવલ 2025 જેની ઉજવણી કરવા માટે ક્રેડાઈ વડોદરા તૈયાર છે અને ભૂમિપૂજન કરવામાં આવ્યું, જેમાં વડોદરા શહેરના ટોચના ઉદ્યોગપતિઓ, સરકારી અધિકારીઓ અને ક્રેડાઈના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। ભૂમિપૂજન બાદ ક્રેડાઈના પ્રમુખે જણાવ્યું કે આ નવરાત્રી ફેસ્ટિવલ માત્ર ગરબા પૂરતો સીમિત નથી, પરંતુ તે વડોદરાની સંસ્કૃતિ અને પરંપરાને ઉજાગર કરવાનું એક માધ્યમ છે। આ વર્ષે પણ સુરક્ષા અને સુવિધાનું પૂરતું ધ્યાન રાખવામાં આવશે, જેથી દરેક વ્યક્તિ આ ઉત્સવનો ભરપૂર આનંદ માણી શકે। આગામી સમયમાં આ ફેસ્ટિવલનું વધુ વિગતવાર આયોજન જાહેર કરવામાં આવશે। આ ભૂમિપૂજન સમારોહ સાથે શહેરભરમાં નવરાત્રીની ઉત્સવની શરૂઆત થઈ ગઈ હોય નવરાત્રીનો માહોલ છવાઈ ગયો છે। कल्याणं ध्रुवराज नमोस्तुते वास्तु पूर्वं ऐश्वर्यं सर्वभूतानां कामयो વડોદરા મહાનગર ગુજરાતનું સાંસ્કૃતિક પાટનગર, કલાનગરી અને ઉત્સવ પ્રિય નગરી તરીકે ફક્ત ભારતભરમાં નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ખ્યાતિ ધરાવે છે। ગુજરાતી ગરબા, એમાંય ખાસ કરીને વડોદરાના ગરબા ને યુનેસ્કો દ્વારા અમૂર્ત સાંસ્કૃતિક વારસો એટલે કે ઇનટેન્જિબલ કલ્ચરલ હેરિટેજનું બિરુદ મળ્યું છે। હાલમાં જ વડોદરા શહેરને ભારતભરના સૌથી સેફેસ્ટ સિટીના દરજ્જામાં બીજા નંબરનો ક્રમાંક મળ્યો છે। વડોદરા શહેરના ગરબાનું જે આકર્ષણ છે એના માટે જે મોટા મોટા આયોજકો છે કે જ્યાં હજારોની સંખ્યામાં યુવાનો યુવતીઓ ગરબાના ખેલૈયા તરીકે માતાજીની આરાધના સાથે પોતાની કલાત્મકતા, નૃત્ય કૌશલ્ય બતાડી અને પોતે પણ આનંદ પામતા હોય છે અને દર્શકોને પણ આ કલાકૃતિ અને કહેવાય કે ગરબાના ફોર્મનો ફોક ડાન્સ એક જનરેશનથી બીજી જનરેશનમાં પ્રસારિત કરતા હોય છે। ત્યારે વડોદરાના મુખ્ય આયોજકોમાંના એક એવા વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ VNF દ્વારા આજે ગ્રાઉન્ડની પ્રિપેરેશન કરવા માટે ભૂમિપૂજનનું આયોજન કરવામાં આવ્યું છે। ગ્રાઉન્ડની પ્રિપેરેશન કરવા માટે ભૂમિપૂજન કરી અને ગ્રાઉન્ડની સર્ફેસ સારામાં સારી થાય, પાર્કિંગની વ્યવસ્થા સારી હોય, મ્યુઝિક સારું હોય, લાઇટિંગ સારું હોય, ડેકોરેશન સારું હોય, ગાયક કલાકારો સારા હોય અને માતાજીની આરાધનાથી ભરપૂર એવા સંગીતના તાલે જ્યારે યુવાનો યુવતીઓ અહીંયા ગરબા રમતા હોય છે તો જોવાનો એક અનેરો લાવો હોય છે। ત્યારે આજે ભૂમિપૂજન કર્યું છે। આવનારો નવરાત્રિ મહોત્સવ VNF માટે ખૂબ સારો રહે, યુવાનો યુવતીઓ મોટી સંખ્યામાં અહીંયા રમવા આવે, સલામત અને સુરક્ષિત રીતે કોઈપણ જાતના વિઘ્ન વગર। હાલ તો ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે એટલે વિઘ્નહર્તાની પ્રાર્થના આરાધના કરી અને નવરાત્રિ મહોત્સવની તૈયારીઓ ચાલુ થઈ ચૂકી છે। ત્યારે કોઈપણ જાતનું વિઘ્ન ન થાય એ માટે શુભેચ્છાઓ આપું છું। સાથે સાથે VNFના આયોજકો જે ભારે જહેમત કરી અને વડોદરાનું નામ ઇન્ટરનેશનલ સ્તરે રોશન થાય એ પ્રમાણે જે પ્રયત્ન કરતા હોય છે, આ તમામ લોકોને ખાસ કરીને મયંકભાઈ, સચિનભાઈ કુલાબકર અને એમની ટીમ જે જહેમત ઉઠાવતી હોય તમામને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને તમામને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું કે આવનારો સમય અને વિઘ્ન વગર ગરબા રમાય, હજારોની સંખ્યામાં યુવાનો યુવતીઓ અહીંયા આવી અને વડોદરાની એકતા, સાંસ્કૃતિક નગરીના સંસ્કારો અહીંયા પ્રદર્શિત થાય અને તમામ નાગરિકોને આવનારા નવરાત્રિની શુભેચ્છાઓ, હાલ ચાલી રહેલા ગણેશોત્સવની ખૂબ ખૂબ શુભેચ્છા। તો આપણી સંસ્કૃતિ પ્રમાણે દરેક સારું કાર્ય કરતાં પહેલાં ભૂમિપૂજન થતું હોય છે
આપણા સંસ્કારી નગરી વડોદરા ખાતે VNF દ્વારા દર વર્ષે ખૂબ સરસ મજાનું ગરબાનું આયોજન થાય છે. આપણા ગુજરાત નહીં પણ આખા દેશની અંદર વડોદરાનું ગરબા માટે થઈને આપણો ગરબો વડોદરાના ગરબાની આખા દેશમાં ધૂમ મચાવે છે અને 50,000થી વધારે ખેલૈયાઓ અહીંયા ગરબા ખેલતા હોય છે. એટલે તમામને હું હાર્દિક શુભકામનાઓ આપું છું. VNF અને એમની ટીમે જે આ સરસ મજાનું આયોજન કર્યું છે એ દર વર્ષે કરતા રહે એવી એમને માતાજી શક્તિ આપે અને શાંતિપૂર્ણ નવરાત્રિ પૂરી થાય એવી દરેકને શુભકામના. 22 સપ્ટેમ્બરથી શરૂ થતા નવરાત્રિના મહાપર્વના ગરબાના વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલ દ્વારા થતા આયોજનની આજરોજ ગણેશોત્સવ દરમિયાન ભગવાન ગણેશની સાક્ષીએ મા જગદંબા ભગવાન ભોલેનાથને યાદ કરી મા ધરતીનું આજરોજ પૂજન કરી શુભારંભ કરવામાં આવ્યો છે. અને મેઘરાજા પણ જ્યારે આ પૂજાથી પ્રેરિત થઈ અને અમી છાટણા શરૂ કરી રહ્યા હોય ત્યારે વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલની સમગ્ર ટીમ દ્વારા ખૂબ જ ભવ્યાતિ ભવ્ય દર વર્ષ કરતાં પણ વધુ સંખ્યામાં ખેલૈયાઓ રમી શકે અને ખૂબ જ ભક્તિમય અને સુરક્ષિત વાતાવરણમાં આ નવરાત્રિ પર્વનું આયોજન થાય એ પ્રકારની આજથી શરૂઆત કરવામાં આવી છે. અને આપના માધ્યમથી કહેવા માંગીએ છીએ કે દર વર્ષ કરતાં ગ્રાઉન્ડ અતિ ભવ્યાતિ ભવ્ય સજાવટ સાથે હશે. સુરક્ષા વ્યવસ્થા પણ ખેલૈયાઓ અને દર્શકોનો જે ઉત્સાહ અને જે એક ક્રેઝ બન્યો છે વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલનો કોઈ અનિચ્છનીય બનાવ ના બને એટલે ગત વર્ષ કરતાં ઓલમોસ્ટ ડબલ સુરક્ષા અને ડબલ સુરક્ષા કર્મીઓની વ્યવસ્થા કરવામાં આવી છે. મહિલા સુરક્ષા કર્મીઓ પણ 150 જેટલા આ વખતે આ ગ્રાઉન્ડ પર હાજર રહેશે. એટલે સંપૂર્ણ સુરક્ષા અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ પ્રકારની સંપૂર્ણ વ્યવસ્થા સાથે અહીં આવનાર દરેક વ્યક્તિ માં જગદંબાના આશીર્વાદ પ્રાપ્ત કરે એક ભક્તિમય વાતાવરણમાં આ નવરાત્રિ પર્વનું ઉત્સાહભેર આયોજન થાય એ પ્રકારની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. અને એક અલગ માહોલ અને અલગ જ ડેકોર સાથે અમે આ વખતે આવી રહ્યા છીએ. રજિસ્ટ્રેશન માટે ઓનલાઈન વેબસાઇટ થકી થઈ શકે છે. સાથે સાથે 3 ઓફલાઈન સેન્ટરો પણ અમારા દ્વારા શરૂ કરેલા છે. એટલે ઓફલાઈન સેન્ટરમાં પણ જઈને પાસ મેળવી શકાય છે. આ વખતે દર વર્ષ કરતાં પણ ખૂબ વધારે અનેરો ઉત્સાહ અને દસારો ખેલૈયાઓમાં દેખાઈ રહ્યો છે. અને જે અમારા આયોજન અને સુરક્ષા વ્યવસ્થા તમામ વસ્તુને ધ્યાનમાં રાખી અને જે લોકો દ્વારા જે પ્રતિસાદ મળી રહ્યો છે, જે પ્રેમ મળી રહ્યો છે અમારા આયોજનને, એના ભાગ સ્વરૂપે આ વખતે 10થી 15,000 વધુ ખેલૈયાઓ આવશે એ પ્રકારની જે એક અમને અપેક્ષા છે ને એ અપેક્ષાના ભાગરૂપે ગ્રાઉન્ડની પણ સાઇઝ વધારવામાં આજે ગણપતિના પાવન તહેવાર જ્યારે ચાલી રહ્યો છે ત્યારે કોઈ બી કાર્યક્રમની શરૂઆત આપણે ગણપતિની વંદના સાથે કરતા હોઈએ એ પ્રમાણે માતાજીના નવરાત્ર જે આજે વડોદરાના નવરાત્ર જે આવ્યું છે જગવિખ્યાત છે એના ગ્રાઉન્ડનું આજે ભૂમિપૂજન રાખવામાં આવ્યું છે. ખેલૈયાઓને કોઈ બી અસુવિધા ન થાય એના માટેના દરેક પ્રયત્નો દર વર્ષે જે મેનેજમેન્ટ કરતું હોય છે એ પ્રમાણે આ વખતે બી અમારી ટીમ અડેભાગે તૈયાર છે. અને ભૂમિપૂજનનો સરસ કાર્યક્રમ આજે થયો એટલે આજથી ગ્રાઉન્ડની અને માતાજીના નવરાત્રિની તૈયારીનો શુભારંભ થયો છે.